નંબર 5માં છેલ્લો જે પોઈન્ટ હતો એ હતો કન્સ્ટ્રક્ટર વિથ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ. કન્સ્ટ્રક્ટર વિથ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ આ પોઈન્ટ આપણે લાસ્ટ ટાઈમ જોયો હતો. એકચ્યુઅલી એ જ લેક્ચરમાં આપણે ઘણા બધા ટાઈપના કન્સ્ટ્રક્ટર જોયા હતા, એક્ઝામ્પલ લઈ જોયા હતા. પછી જે ટાઈપ્સ ઓફ કન્સ્ટ્રક્ટર પછી આપણે જે પોઈન્ટ જોયો હતો એ હતો કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ. એક જ પ્રોગ્રામમાં મલ્ટિપલ ટાઈમ કન્સ્ટ્રક્ટર તમે એડ કરી દો તો એ પ્રોગ્રામ શેનો થશે તો કે કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગનો પ્રોગ્રામ થઈ જશે. એ જોયું હતું. અને પછીનો જે પોઈન્ટ હતો એ હતો આ કન્સ્ટ્રક્ટર વિથ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ. તમારા કન્સ્ટ્રક્ટરમાં તમે આર્ગ્યુમેન્ટ છે એ આર્ગ્યુમેન્ટ ડિફોલ્ટ પાસ કરાવી શકો. આ પોઈન્ટ છે ને એ સ્ટડી કરાવતા પહેલાં મેં તમને ઓલું શીખડાવ્યું હતું કે ફોર એન એક્ઝામ્પલ તમારા પ્રોગ્રામમાં ફંક્શન છે એ ફંક્શનને તમારે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ પાસ કરવી છે તો એ વસ્તુ પોસિબલ છે. એ આપણે એક્ઝામ્પલ સાથે જોઈતી કે ફંક્શનમાં તમે આર્ગ્યુમેન્ટ દાખલા તરીકે 2 ઇન્ટીજર છે એમાં એક ઇન્ટીજર યુઝરે એન્ટર કરાવેલો છે અને એક ઇન્ટીજર યુઝરે એન્ટર નથી કરાવેલો તો એ ટાઈમે તમારો પ્રોગ્રામ છે એ શું કરશે તો કે તમે જો ફંક્શનમાં ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ પાસ કરાવેલી હશે તો એ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ ઓટોમેટિક ફેચ કરાવી લેશે. એ આપણો ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ વાળો કન્સેપ્ટ હતો. આ જે પોઈન્ટ છે એ છે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ જ કોની તો કે કન્સ્ટ્રક્ટરની. કન્સ્ટ્રક્ટર વિથ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ એટલે તમારા કન્સ્ટ્રક્ટરમાં જ તમે એક આર્ગ્યુમેન્ટ છે એને ડિફોલ્ટ પાસ કરાવો. લાસ્ટ ટાઈમ આપણે આ એક્ઝામ્પલ એ જોયું હતું કે મારો કન્સ્ટ્રક્ટરનું નામ રેક્ટેંગલ છે કેમ કે મારા ક્લાસનું નામ રેક્ટેંગલ છે એટલે મારી કન્સ્ટ્રક્ટરમાં 2 વેલ્યુ છે. આ કયા ટાઈપનો કન્સ્ટ્રક્ટર થશે? 3 ટાઈપના કન્સ્ટ્રક્ટર હોય: પેરામીટરાઇઝ, ડિફોલ્ટ અને કોપી. આ કયા ટાઈપનો કન્સ્ટ્રક્ટર છે? આ 3 માંથી ત્રણ ટાઈપના કન્સ્ટ્રક્ટર સ્ટડી કરી ગયા છીએ. આ કન્સ્ટ્રક્ટર કયા ટાઈપ? યસ, વેરી ગુડ. આ કન્સ્ટ્રક્ટર છે એ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર છે. ઓકે, ફોર એન એક્ઝામ્પલ હું આ વસ્તુ જવા દઉં તો આ કયો કન્સ્ટ્રક્ટર થશે? ડિફોલ્ટ. ઓકે. અને આમાં જો આવું કરી નાખું તો આ કયો કન્સ્ટ્રક્ટર છે? કોપી કન્સ્ટ્રક્ટર. ઓકે, વેરી ગુડ. તો આપણો જે કન્સ્ટ્રક્ટર છે એ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર જ છે પણ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરમાં મેં આર્ગ્યુમેન્ટ છે એ આર્ગ્યુમેન્ટ ડિફોલ્ટ પાસ કરાવેલી છે. એટલે તમે અહીંયા જોવો એલની વેલ્યુ છે એ યુઝર એન્ટર કરશે એ જ આવશે પણ ડબલ્યુની વેલ્યુ જો યુઝર એન્ટર નહીં કરાવે તો ડિફોલ્ટ વેલ્યુ આવી જશે 0. તો આ જે કન્સેપ્ટ છે એને કહેવાય કન્સ્ટ્રક્ટર વિથ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ. છે કન્સ્ટ્રક્ટર જ પણ જો તમે આર્ગ્યુમેન્ટ પાસ ન કરાવી હોય તો આ 0 છે એ એઝ એ ડિફોલ્ટ વેલ્યુ લઈ લેશે. એની માટે આપણે જોઈએ ફોર એન એક્ઝામ્પલ જો અહીંયા ફંક્શન મેં મારું કન્સ્ટ્રક્ટર કોલ કર્યું એમાં મેં પાસ કરાવ્યા છે 20, 30 તો તમારું પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર કોલ થશે અને તમારા જે એલની વેલ્યુ છે એ 20 થશે અને ડબલ્યુની વેલ્યુ છે એ 30 થશે. પણ જો તમારું પ્રોગ્રામમાં તમે ઇન કેસ એક જ વેલ્યુ પાસ કરાવેલી છે, અત્યારે મેં મારા પ્રોગ્રામમાં એક જ વેલ્યુ પાસ કરાવેલી છે તો કમ્પાઇલર છે એ કમ્પાઇલર આ ડબલ્યુની વેલ્યુ છે એ ડબલ્યુની વેલ્યુ ઓટોમેટિક 0 લઈ લેશે. એક વેલ્યુ પાસ કરાવેલી છે એ એલને મળશે, ડબલ્યુની વેલ્યુ છે એ ઓટોમેટિક 0 કન્સિડર થશે. તો આ કન્સેપ્ટ છે એને કહેવાય કન્સ્ટ્રક્ટર વિથ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ. ઓકે, આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. આના પછીનો જે પોઈન્ટ છે એ છે ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન ઓફ ઓબ્જેક્ટ. તમે અત્યાર સુધી કન્સ્ટ્રક્ટરની મદદથી ઓબ્જેક્ટનું ઇનિશિયલાઇઝ કરતા જ હતા પણ એ કેવું ઇનિશિયલાઇઝેશન હતું તો કે એ સ્ટેટિક ઇનિશિયલાઇઝેશન હતું. કાં તમે વેલ્યુ 0, 0 આપતા હતા અથવા તો યુઝરે જે વેલ્યુ પાસ કરાવેલી હોય 10, 20 છે કે 30, 40 કે વોટેવર એવા ટાઈપની વેલ્યુ પાસ કરતા હતા. અત્યાર સુધી તમે કન્સ્ટ્રક્ટરમાં એવી વેલ્યુ પાસ નથી કરાવેલી કે જે યુઝરે એન્ટર કરાવેલી હોય એવી. યુઝર ટર્મિનલમાં એન્ટર કરાવે 50 અને 60 તો એ વેલ્યુ તમે ડાયનેમિક પાસ કરાવેલી નથી. તો હવેનો જે કન્સેપ્ટ છે એ છે ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન ઓફ ઓબ્જેક્ટ.
તમે તમારા કન્સ્ટ્રક્ટરની મદદથી તમારા ક્લાસના ઓબ્જેક્ટનું ઇનિશિયલાઇઝ કરો છો એ વાત બરાબર છે, પણ એ તમે સ્ટેટિક ઇનિશિયલાઇઝેશન કરો છો. યુઝર રન કરે પ્રોગ્રામ અને રન ટાઈમે કોઈ વેલ્યુ પાસ કરાવેલી હોય અને એ વેલ્યુ તમે ઇનિશિયલાઇઝ કરો તમારા ઓબ્જેક્ટને, એ પ્રોગ્રામ આપણે અત્યાર સુધી જોયો નથી, એ કન્સેપ્ટ આપણે જોયો નથી. તો એ કન્સેપ્ટ આપણે જોવાનો છે કે યુઝરે જે વેલ્યુ એન્ટર કરાવેલી હોય એ વેલ્યુથી તમારા કન્સ્ટ્રક્ટરના જે ઓબ્જેક્ટ છે, તમારા ક્લાસનો જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટને યુઝરે વેલ્યુ એન્ટર કરાવેલી છે એ વેલ્યુથી ઇનિશિયલાઇઝ કરાવો. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, યુઝર પાસેથી વેલ્યુ એન્ટર કરાવેલી છે અને એ વેલ્યુથી તમારો જે કન્સ્ટ્રક્ટર છે એ કન્સ્ટ્રક્ટરના મેમ્બરને ઇનિશિયલાઇઝ કર્યા છે. આ પ્રોગ્રામ એકચ્યુઅલી સાવ સિમ્પલ છે, પહેલાં હું તમને થિયરી બતાવી દઉં પછી સમજાવું. ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન ઓફ ઓબ્જેક્ટ રિફર ટુ ઇનિશિયલાઇઝિંગ ધ ઓબ્જેક્ટ એટ એ રન ટાઈમ. અત્યાર સુધી જે આપણે 3 ટાઈપ જોયા ને એમાં આપણે એક્ઝામ્પલ જોયા ને એ બધા કેવા એક્ઝામ્પલ હતા? તો કે એ બધા સ્ટેટિક એક્ઝામ્પલ હતા. આ એક્ઝામ્પલ છે એ ડાયનેમિક એક્ઝામ્પલ છે, ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન છે. ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન એટલે શું? તો કે તમે ઓબ્જેક્ટને ઇનિશિયલાઇઝ કરો, પણ કયા ટાઈમે? તો કે રન ટાઈમે ઇનિશિયલાઇઝ કરો. કમ્પાઇલ ટાઈમે ઇનિશિયલાઇઝ કરવાની જરૂર નથી. એનો મતલબ એમ કે હું કન્સ્ટ્રક્ટરમાં પેરામીટર પાસ કરીશ, પણ એ પેરામીટર ક્યારે વેલ્યુ કઈ હશે? તો કે એ વેલ્યુ યુઝર જે એન્ટર કરે એ વેલ્યુ હશે. તમારા પ્રોગ્રામમાં તમે અત્યાર સુધી પાસ કરાવેલી હતી ને એ વેલ્યુ એવી હતી કે 10, 20, 30, 40 એવી બધી વેલ્યુ પાસ કરાવી હતી. જે યુઝરે એન્ટર નથી કરી તે તમે શું કર્યું? તો કે કમ્પાઇલર ટાઈમે જ તમે ફિક્સ કરી દીધી છે એવી વેલ્યુ છે. પણ આ કન્સેપ્ટ કેવો છે? તો કે તમે ઇનિશિયલાઇઝ કરો જ વેલ્યુ, પણ કઈ રીતે? તો કે રન ટાઈમે વેલ્યુ એન્ટર કરાવો એ. ધ ઇનિશિયલ વેલ્યુ ઓફ ઓબ્જેક્ટ ઇઝ ટુ બી પ્રોવાઈડ ડ્યુરિંગ ધ રન ટાઈમ. તમારા ઓબ્જેક્ટની વેલ્યુ છે એ વેલ્યુ ઇનિશિયલી ક્યારે આવશે? તો કે જ્યારે તમારો પ્રોગ્રામ રન થશે ત્યારે જ એને વેલ્યુ મળશે. ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન કેન બી અચીવ યુઝિંગ કન્સ્ટ્રક્ટર એન્ડ પાસિંગ પેરામીટર વેલ્યુ ટુ ધ કન્સ્ટ્રક્ટર. ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન તમારે કરવું છે તો આ વસ્તુ પોસિબલ છે કન્સ્ટ્રક્ટરથી જ. કન્સ્ટ્રક્ટરથી જ તમે ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન કરી શકશો. પણ આ વસ્તુ માટે તમારે શું કરવું પડશે? તો કે તમારે તમારા કન્સ્ટ્રક્ટરમાં પેરામીટર પાસ કરવાના રહેશે. કન્સ્ટ્રક્ટર છે એમાં અત્યાર સુધી આપણે પેરામીટર પાસ કરતા હતા, પણ એ પેરામીટર સ્ટેટિક હતા. આપણે ડાયનેમિક વેલ્યુ પાસ નથી કરાવેલી, એ હવે જોઈએ. તો એ સેમ વસ્તુ અહીંયા એક્ઝામ્પલ આપેલો છે. ઓકે, મારા ક્લાસનું નામ છે એ છે ડેમો. તમે ક્લાસનું નામ કોઈ પણ આપી શકો. મેં અત્યારે આપ્યું છે ડેમો. એમાં મારી પાસે 2 મેમ્બર છે, એન અને એવીજે. મારી પાસે 2 મેમ્બર છે, એક ઇન્ટીજર ટાઈપનો છે, બીજો છે એ ફ્લોટ ટાઈપનો છે. નેક્સ્ટ, મેં મારા પબ્લિક સેક્શનમાં મારું ક્લાસનું નામ છે એવું જ મેં એક નવું ફંક્શન બનાવેલું છે. આ કેવું ફંક્શન છે? તો કે ફંક્શનની રિટર્ન ટાઈપ નથી અને ફંક્શનનું આર્ગ્યુમેન્ટ લિસ્ટમાં નોર્મલ ડેટા ટાઈપ છે. તો આવું જે ક્લાસનું નામ અને તમારા ફંક્શનનું નામ સરખું છે, તો આ નોર્મલ ફંક્શન નથી, આ એક કન્સ્ટ્રક્ટર છે. કન્સ્ટ્રક્ટર છે, પણ કયા ટાઈપનો કન્સ્ટ્રક્ટર છે? તો કે આર્ગ્યુમેન્ટ લિસ્ટમાં નોર્મલ ડેટા ટાઈપ છે. તો આ મારો છે એ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર છે. પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરમાં મેં શું કર્યું? તો કે પી અને ક્યુ આ 2 વેલ્યુ છે એ વેલ્યુ મને ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીશ ત્યારે મળશે. આ વેલ્યુ મેં શું કરી? તો કે મારા ક્લાસના મેમ્બર એન અને એવીજેને અસાઇન કરી. એન અને એવીજેને આ જે પી અને ક્યુની જે વેલ્યુ છે એ વેલ્યુ સ્ટોર કરાવી એન અને એવીજેમાં. એટલે ઓટોમેટિક એન અને એવીજેમાં કઈ વેલ્યુ આવશે? તો કે તમારો ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરો અને તમે કોઈ વેલ્યુ પાસ કરાવશો એ વેલ્યુ ઓટોમેટિક એન અને એવીજેને મળશે. નેક્સ્ટ, મેં એક ડિસ્પ્લે મેથડ લીધી છે. એ ડિસ્પ્લે મેથડમાં હું એન અને એવીજે જે મારા ક્લાસના મેમ્બર છે એ મેમ્બરને પ્રિન્ટ કરાવું છું. ઓકે, હવે જો એકચ્યુઅલી જે ચેન્જીસ છે એ ચેન્જીસ અહીંયાથી તમને જોવા મળશે. ઇન્ટીજર મેઇનમાં મેં મારા 2 વેરિયેબલ ડિક્લેર કર્યા છે, એ અને બી. એ છે એ ઇન્ટીજર ટાઈપ છે, બી છે એ ફ્લોટ ટાઈપ છે. હવે હું શું કરું છું? તો કે એ અને બીની વેલ્યુ 10, 20 ડાયરેક્ટ આપી દેતી નથી. એ અને બીની વેલ્યુ યુઝર પાસેથી ગેટ કરાવું છું. આ એની વેલ્યુ છે એ કમ્પાઇલર ટાઈમે એ અને બીની વેલ્યુ કાંઈ નહીં હોય,
રન કરશો પ્રોગ્રામ એટલે તમને એ અને બી ની વેલ્યુ મળશે. એટલે તમે પ્રોગ્રામ રન કરશો એટલે તમને મેસેજ મળશે એન્ટર ધ રોલ નંબર. રોલ નંબર એન્ટર કરો અને સી ની મદદથી એ વેલ્યુ છે એ વેલ્યુ એમાં સ્ટોર થશે. સેમ વસ્તુ એવરેજ છે એ એવરેજ બીમાં સ્ટોર થશે. હવે મેં શું કર્યું તો કે હવે હું જે એ અને બી છે એ મારા ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરું છું ત્યારે હું આર્ગ્યુમેન્ટમાં પાસ કરાવું છું. એટલે ડેમો ઓબીજે એ અને બી. તો આ ટાઈમે તમારો પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર કોલ થશે. પણ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરમાં મેં વેલ્યુ કેવી ઇનિશિયલાઇઝ કરી છે તો કે ડાયનેમિક ઇનિશિયલાઇઝ કરી છે. કઈ રીતે તો કે આને ડાયનેમિક શું કામ કીધું તો કે જોવો કમ્પાઇલર ટાઈમે એ અને બી ની વેલ્યુ મળશે નહીં. જ્યારે તમારો પ્રોગ્રામ રન થશે યુઝર વેલ્યુ એન્ટર કરશે અને એ વેલ્યુ છે એ વેલ્યુ તમે પાસ કરાવો છો જ્યારે તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો ત્યારે. તો આ કન્સેપ્ટ છે એને કહેવાય ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન. ફોર એન એક્ઝામ્પલ હું આવું આપી દઉં અને આ લાઈન છે 4 એ જવા દઉં તો આ પ્રોગ્રામ છે એ ડાયનેમિક ઇનિશિયલાઇઝેશનનો થશે નહીં. શું કામ તો કે આ પ્રોગ્રામમાં મેં 10 અને 20 છે એ એન્ટર કરાવી દીધી છે ઓલરેડી. કમ્પાઇલર ટાઈમે એ અને બી ની વેલ્યુ ઓટોમેટિક 10 અને 20 મળી જ જવાની છે. તો આ પ્રોગ્રામ છે એ ડાયનેમિક ઇનિશિયલાઇઝેશનનો થયો કહેવાય નહીં. પણ જો હું આવું કરી નાખું તો આ પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ થઈ ગયો તમારો ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન. તો ડાયનેમિક ઇનિશિયલાઇઝેશનમાં શું કર્યું તો કે એની વેલ્યુ દાખલા તરીકે યુઝરે પાસ કરાવેલી છે 10 અને બીની વેલ્યુ પાસ કરાવેલી છે 20. તો જ્યારે તમે તમારા ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો અને ઓબ્જેક્ટ પછી જો તમે કોઈ પેરામીટર પાસ કરો છો તો ઓટોમેટિકલી તમારું કમ્પાઇલર પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર કોલ કરશે. તો જોઈએ આપણે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરમાં એક ઇન્ટીજર અને એક ફ્લોટ વેલ્યુ છે. હવે જે ઇન્ટીજર વેલ્યુ છે એ n ને આપો, ફ્લોટ વેલ્યુ છે એ એવીજે ને આપો. તો દાખલા તરીકે ઇન્ટીજર વેલ્યુ 10 છે, ફ્લોટ વેલ્યુ 20.5 આપણે એવું રાખી દઈએ. 20.5 છે એ તમારી ફ્લોટ વેલ્યુ છે. તો અત્યારે p ની વેલ્યુ n ને આપો, q ની વેલ્યુ એવીજે ને આપો. તો તમે જોવો અહીંયા ફોર એન એક્ઝામ્પલ a ની વેલ્યુ છે એ એની વેલ્યુ મેં 10 નાખી છે અને મારા બી ની વેલ્યુ છે એ મેં આપી છે 20.5. તો તમારું આ 10 અને 20.5 છે એ તમારા કન્સ્ટ્રક્ટરમાં પાસ થશે આ રીતે. ઓકે, તો જોવો તમે તમારી જે પહેલી વેલ્યુ છે ઇન્ટીજર વેલ્યુ એ p ને મળશે અને જે 20.5 છે બીજી વેલ્યુ એ q ને મળશે. હવે કન્સ્ટ્રક્ટરમાં કોડિંગ શું કર્યું છે તો કે p ની વેલ્યુ n ને આપો, q ની વેલ્યુ એવીજે ને આપો. પણ આ n અને એવીજે કોના n અને એવીજે તો કે તમારા આ જે ઓબ્જેક્ટ છે એના. આ ઓબી જે છે એના n અને એવીજે છે એમાં તમારે 10 અને 20.5 સ્ટોર કરાવો. એટલે ઓબીજે જે ઓબ્જેક્ટ છે એના n માં 10 અને ઓબીજેના એવીજેમાં 20.5 સ્ટોર થશે. હવે જો નેક્સ્ટ લાઈન શું છે તો કે ઓબીજે ડોટ ડિસ્પ્લે. એટલે ઓબીજે ઓબ્જેક્ટ છે એની ડિસ્પ્લે મેથડ. તો ઓબીજે ઓબ્જેક્ટની ડિસ્પ્લે મેથડમાં મેં n અને એવીજે પ્રિન્ટ કરાવ્યા છે. કોઈ મને કહેશે n અને એવીજેની વેલ્યુ કેટલી મળશે? કોઈ મને કહી શકશે આઉટપુટ મને શું મળશે? n ની 10 ને એવીજે ની 20.5. વેરી ગુડ. તો તમને આઉટપુટ આવું મળશે, રોલ નંબર અને તમારી જે વેલ્યુ છે એ વેલ્યુ. અત્યારે મેં આઉટપુટમાં મેં રોલ નંબરની વેલ્યુ આ આપી છે, એવીજેની વેલ્યુ આ આપી છે. તો તમને એ સેમ વેલ્યુ તમને આઉટપુટમાં મળશે. આપણા કેસમાં મેં શું આપ્યું હતું તો કે 10 અને 20.5. તો રોલ નંબર 10 અને એવરેજ છે એ 20.5 મળશે. તો આ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને કહેવાય ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન ઓફ ઓબ્જેક્ટ. તમારા ઓબ્જેક્ટનું ઇનિશિયલાઇઝેશન કરો ડાયનેમિક વેથી. ઓકે, આ પોઈન્ટમાં કોઈને કન્ફ્યુઝન છે? આ પોઈન્ટમાં કોઈને કન્ફ્યુઝન છે? યસ ઓર નો? નહીં. ઓકે, તો આના પછીનો જે પોઈન્ટ છે
એ છે ડાયનેમિક કન્સ્ટ્રક્ટર. આના પછીનો જે પોઈન્ટ છે એ છે ડાયનેમિક કન્સ્ટ્રક્ટર. હવે છે ને તમે વેલ્યુ તો ઇનિશિયલાઇઝ તો ડાયનેમિક કરી શકો, પણ તમે તમારા કન્સ્ટ્રક્ટરને પણ ડાયનેમિક મેમરી અલોકેટ કરી શકો. તમે તમારા કન્સ્ટ્રક્ટરની અંદર ન્યૂ ઓપરેટરની મદદથી મેમરી ડાયનેમિક અલોકેટ કરો, એને કહેવાય ડાયનેમિક કન્સ્ટ્રક્ટર. આ લાઈન ફરીથી કહું છું, ડાયનેમિક કન્સ્ટ્રક્ટર એટલે શું? તો કે ડાયનેમિક મેમરી તમે અલોકેટ કરો છો તમારા કન્સ્ટ્રક્ટરની અંદર. તમારા કન્સ્ટ્રક્ટરનું જે ફંક્શન છે એ ફંક્શનની અંદર તમે એક એક મેમ્બર છે એ મેમ્બરને ડાયનેમિક મેમરી આપો છો. ડાયનેમિક મેમરી અલોકેટ કરવા માટે એક ઓપરેટર છે એ છે ન્યૂ ઓપરેટરની મદદથી તમે ડાયનેમિક મેમરી અલોકેટ કરી શકો. તો તમે તમારા કન્સ્ટ્રક્ટરના જે બોડી છે એ બોડીમાં તમે શું કરશો? તો કે તમારા ક્લાસના મેમ્બર છે એ મેમ્બરને કોઈ ડાયનેમિક મેમરી અલોકેટ કરો, તો આ કન્સેપ્ટને કહેવાય ડાયનેમિક કન્સ્ટ્રક્ટર. આગળનો કન્સેપ્ટ અલગ હતો, આ કન્સેપ્ટ પણ અલગ છે. એમાં તમે ઓબ્જેક્ટનું ઇનિશિયલાઇઝ ડાયનેમિક કર્યું હતું. આમાં શું કરો છો? તો કે તમે તમારા મેમ્બરને ડાયનેમિક મેમરી આપો છો. ડાયનેમિક કન્સ્ટ્રક્ટર જોઈએ. ડાયનેમિક કન્સ્ટ્રક્ટર ઇઝ યુઝ ફોર એ ડાયનેમિક મેમરી અલોકેટિંગ ફોર ધ ઓબ્જેક્ટ. તમારા જે ઓબ્જેક્ટ છે એને તમે ડાયનેમિક મેમરી અલોકેટ કરો, પણ કઈ રીતે? તો કે વી આર અલોકેટિંગ મેમરી બાય યુઝિંગ ન્યૂ ઓપરેટર ઇન કન્સ્ટ્રક્ટર ફંક્શન. ઓબ્જેક્ટને ડાયનેમિક મેમરી અલોકેટ કરશો, પણ કઈ જગ્યાએ? તો કે તમે તમારા કન્સ્ટ્રક્ટર છે, તમારું જે ફંક્શન છે એ ફંક્શનની અંદર મેમરી અલોકેટ કરો છો ડાયનેમિક. આ ખાસ ધ્યાન રાખજો, આ લાઈન ભૂલતા નહીં. તો આ કન્સેપ્ટ છે એને કહેવાય ડાયનેમિક કન્સ્ટ્રક્ટર. ડાયનેમિક કન્સ્ટ્રક્ટરનો સિમ્પલ મિનિંગ શું થશે? તો કે તમારે તમારો કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરવાનો છે. એ કન્સ્ટ્રક્ટરમાં તમે શું કરો છો? તો કે તમારા જે મેમ્બર છે એ મેમ્બરને ઇનિશિયલાઇઝ કરો છો. પણ એ મેમ્બરને ઇનિશિયલાઇઝ કરો છો એમાં તમે કોઈ ન્યૂ ઓપરેટરની મદદથી કોઈ મેમ્બરને ઇનિશિયલાઇઝ કર્યા છે, તો એ કન્સેપ્ટને કહેવાશે ડાયનેમિક કન્સ્ટ્રક્ટર. એ જે કન્સ્ટ્રક્ટર છે એ કેવો ટાઈપનું હશે? તો કે ડાયનેમિક કન્સ્ટ્રક્ટર હશે. જોઈએ એક્ઝામ્પલ એટલે ખ્યાલ આવે તમને. ફોર એન એક્ઝામ્પલ, મેં એક ક્લાસ ક્રિએટ કર્યો છે. એ ક્લાસનું નામ છે એ. અહીંયા મેં નોર્મલ એ લીધું છે. દાખલા તરીકે તમારે તમારા ક્લાસનું નામ કાંઈ બીજું આપવું હોય તો તમે આપી શકો. એની અંદર મારા 3 મેમ્બર છે. કયા 3 મેમ્બર? તો કે એ, બી અને સ્ટાર પી. એ, બી અને સ્ટાર પી. જ્યારે તમારે ડાયનેમિક મેમરી અલોકેટ કરવી હોય તો આપણે સી લેંગ્વેજમાં ભણી ગયા કે પોઇન્ટરની મદદથી ડાયનેમિક મેમરી અલોકેટ થાય. આપણે અલગ અલગ ફંક્શન જોયા હતા, તમને યાદ હોય તો, ડાયનેમિક મેમરી અલોકેશનના. અને એ યાદ ન હોય તો નો પ્રોબ્લેમ. અત્યારે જસ્ટ એટલું કે તમારે જો મેમરી ડાયનેમિક અલોકેટ કરવી છે, તમારે ન્યૂ ઓપરેટરનો યુઝ કરવો છે, તો ન્યૂ ઓપરેટરમાં તમે ડાયનેમિક મેમરી અલોકેટ કરવા માટે પોઇન્ટરની જરૂર પડશે. તો મારે ઇન્ટીજર ટાઈપની મેમરી અલોકેટ કરવી છે ડાયનેમિક, એટલે મેં અહીંયા ઇન્ટીજર પોઇન્ટર ડિક્લેર કરેલો છે. હવે મારા પબ્લિક સેક્શનમાં એક ફંક્શન છે, એનું નામ છે એ. કોઈ મને કહેશે આ કેવા ટાઈપનું ફંક્શન છે? આ નોર્મલ ફંક્શન છે કે સ્પેશિયલ ફંક્શન છે? તમારું ક્લાસનું નામ અને ફંક્શનનું નામ સરખું છે, તો આ કેવા ટાઈપનું ફંક્શન થયું કહેવાય? ઓકે, આ તમારું કેવા, આ સપોઝ કે આ ડિસ્પ્લે એક ફંક્શન જ છે, તો આ ડિસ્પ્લે જે નોર્મલ ફંક્શન છે એવું જ આ ફંક્શન છે એ? યસ ઓર નો? કે આ કાંઈ સ્પેશિયલ છે? આ કયા ટાઈપનું ફંક્શન છે? ડિસ્પ્લે છે એવું જ છે? આ ડિસ્પ્લે જેમ છે એવું જ ફંક્શન આ છે? યસ ઓર નો? ક્લાસનું નામ એ છે, ફંક્શનનું નામ પણ એ છે. ઓકે, તો આ શું છે? કન્સ્ટ્રક્ટર. વેરી ગુડ. આ કન્સ્ટ્રક્ટર છે. કઈ રીતે ખ્યાલ આવ્યો? તો કે તમારા ક્લાસનું નામ અને તમારા ફંક્શનનું નામ સરખું હોય. તો આ નોર્મલ ફંક્શન નથી, આ સ્પેશિયલ ફંક્શન છે. આ એક કન્સ્ટ્રક્ટર છે. આ કયા ટાઈપનું કન્સ્ટ્રક્ટર છે? 3 ટાઈપના કન્સ્ટ્રક્ટર જોયા.
એમાંથી આ કયા ટાઈપનો કન્સ્ટ્રક્ટર છે? પહેલો છે એ કોણ કહેશે? ડિફોલ્ટ. વેરી ગુડ. તો આ કન્સ્ટ્રક્ટર છે એ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે. હવે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરમાં મેં શું કર્યું તો કે એ બી અને મારું પી છે એને જસ્ટ 0 એ ડિક્લેર કર્યા છે અને આ પી છે એમાં મેં શું કર્યું તો કે એક ન્યૂ ઇન્ટીજર છે. પી છે એ પોઇન્ટર છે પણ કયા ટાઈપનો છે તો કે ઇન્ટીજર ટાઈપનો છે. એટલે મેં જસ્ટ બધાને 0 થી ડિક્લેર કરી દીધા. નેક્સ્ટ મારું બીજું એક કન્સ્ટ્રક્ટર છે કે જેમાં આર્ગ્યુમેન્ટ છે. આ કયા ટાઈપનું કન્સ્ટ્રક્ટર છે? પેરામીટર. વેરી ગુડ. પેરામીટર. વેરી ગુડ. આ કન્સ્ટ્રક્ટર છે એ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર છે. હવે જુઓ આ જે કન્સ્ટ્રક્ટર છે ને એ કન્સ્ટ્રક્ટર તમારું આ ડાયનેમિક કન્સ્ટ્રક્ટર થશે. કઈ રીતે તો કે જુઓ યુઝરે જે વેલ્યુ એક્સની એન્ટર કરાવેલી છે એ મારે એમાં સ્ટોર કરાવવાની છે. યુઝરે જે એન્ટર કરાવેલી છે વેલ્યુ વાયની એ મેં હું બીમાં સ્ટોર કરાવું છું. હવે હું મારા પી છે એ પીને હું પહેલાં કહી દઉં છું કમ્પાઇલરને કે આ એક પોઇન્ટર ટાઈપનું ઇન્ટીજર ટાઈપનું પોઇન્ટર છે. હવે આ પોઇન્ટરમાં હું કઈ વેલ્યુ સ્ટોર કરાવું છું તો કે ઝેડે એન્ટર કરાવેલી છે એ ઝેડે એન્ટર કરાવેલી વેલ્યુ હું મારા પીમાં સ્ટોર કરાવું છું. તો આ જે ન્યૂ ઓપરેટરની મદદથી તમે તમારા પીની મેમરી અલોકેટ કરી છે એ કન્સેપ્ટને કહેવાય ડાયનેમિક કન્સ્ટ્રક્ટર. આ કન્સેપ્ટ છે એને કહેવાશે ડાયનેમિક કન્સ્ટ્રક્ટર. અહીંયા જુઓ તમે નોર્મલ જ અત્યાર સુધી યુઝ કર્યું હતું પણ આ પી મેમ્બર છે એ પી મેમ્બરને મેં ડાયનેમિક વેલ્યુ આપી છે, ડાયનેમિક ઇનિશિયલાઇઝ કર્યું. જો નેક્સ્ટ છે મેં શું કર્યું તો કે એ બી અને સ્ટાર પીની વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે જે યુઝર એન્ટર કરાવેલી છે એ. જોઈએ આપણે આઉટપુટ કેવું આવે છે તો કે એની પછી મેં પાસ કર્યો છે ઓ. તો ઓ છે એ મારા ઓબ્જેક્ટનું નામ છે, એ છે એ મારા ક્લાસનું નામ છે. એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મેં એક કન્સ્ટ્રક્ટર કોલ કરાવ્યો છે અને એના પેરામીટરમાં પાસ કર્યું છે 3, 4 અને 5. તો આ મારો પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર કોલ થશે. હવે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરમાં કેવું થશે તો કે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરમાં એક્સની વેલ્યુ 3, વાયની વેલ્યુ 4 અને ઝેડની વેલ્યુ છે એ 5 સ્ટોર થશે. હવે તમારો ડાયનેમિક કન્સ્ટ્રક્ટરનો કન્સેપ્ટ આવ્યો. ડાયનેમિક કન્સ્ટ્રક્ટર શું કરે છે તો કે તમારા મેમ્બર છે એ મેમ્બર તો ડિક્લેર થઈ ગયા છે પણ એક મેમ્બર છે એ મેમ્બરને મેં ડાયનેમિક વેલ્યુ આપી છે ન્યૂ ઓપરેટરની મદદથી. તો એક્સની વેલ્યુ છે એ તમે એમાં સ્ટોર કરાવો એટલે ઓટોમેટિક તમારા આ ઓ ઓબ્જેક્ટ માટે એની વેલ્યુ 3, બીની વેલ્યુ 4 અને તમારા પીની વેલ્યુ છે એ પીની વેલ્યુ કેટલી આવશે તો કે 5 આવશે. એની વેલ્યુ 3, બીની વેલ્યુ 4 અને પીની વેલ્યુ 5 આવશે. નેક્સ્ટ હું શું કરું છું તો કે ઓ ડોટ ડિસ્પ્લે એક ઓબ્જેક્ટની મદદથી હું મારી ડિસ્પ્લે મેથડ કોલ કરાવું છું. તો ડિસ્પ્લે મેથડમાં મેં જસ્ટ સી આઉટમાં એ બી અને સ્ટાર પીને પ્રિન્ટ કરાવ્યો છે. તો એની વેલ્યુ છે એની વેલ્યુ ઓ ઓબ્જેક્ટ માટે 3 છે, ઓ ઓબ્જેક્ટ માટે બીની વેલ્યુ 4 છે અને પીની વેલ્યુ ઓ ઓબ્જેક્ટ માટે 5 છે. તો ઓટોમેટિક તમને આઉટપુટમાં 3, 4 અને 5 છે એ મળશે. ચલો આ કન્સેપ્ટમાં કોઈને પ્રોબ્લેમ છે? ખાસ ધ્યાન રાખજો તમે ઇનિશિયલાઇઝ કરો છો પણ કન્સ્ટ્રક્ટરની અંદર ઇનિશિયલાઇઝ કરો છો તમારા ઓબ્જેક્ટને. આ કન્સેપ્ટ છે એને કહેવાય ડાયનેમિક કન્સ્ટ્રક્ટર. કન્સ્ટ્રક્ટર જ છે પણ કન્સ્ટ્રક્ટરના મેમ્બર છે એ તમે ન્યૂ ઓપરેટરની મદદથી ઇનિશિયલાઇઝ કરો છો મેમરી તો એને કહેવાશે ડાયનેમિક કન્સ્ટ્રક્ટર. એટલે આ એકચ્યુઅલી આ જે ન્યૂ ઓપરેટર આવ્યું ને તમારા કન્સ્ટ્રક્ટરની અંદર એ કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ આખો ડાયનેમિક જેવો થઈ ગયો. ઓકે, આમાં કોઈને કન્ફ્યુઝન છે? ડાયનેમિક કન્સ્ટ્રક્ટર અમે ઇન્ટીજર લીધો છે એવી રીતે તમે કેરેક્ટર લ્યો, ફ્લોટ લ્યો તોય ચાલે. તો આ કન્સેપ્ટ છે એને કહેવાશે ડાયનેમિક કન્સ્ટ્રક્ટર. ડાયનેમિક કન્સ્ટ્રક્ટર શું કામ તો કે કન્સ્ટ્રક્ટર ફંક્શનની અંદર તમે ન્યૂ ઓપરેટરની મદદથી તમે તમારા મેમ્બરની મેમરી અલોકેટ કરો છો એટલે. ઓકે, આઈ હોપ આમાં કોઈને કન્ફ્યુઝન નથી. આમાં કોઈને પ્રોબ્લેમ છે? યસ ઓર નો? ડાયનેમિક કન્સ્ટ્રક્ટર ના.
ઓકે, તો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે એ છે કોન્સ્ટન્ટ ઓબ્જેક્ટ. કોન્સ્ટન્ટ ક્યારે યુઝ થશે? ચલો એ તમારે કહેવાનું છે. કોન્સ્ટન્ટ શું કરશે? કોન્સ્ટન્ટ આવી ગયું છે એકવાર? કોન્સ્ટન્ટ કોન્સ્ટ કીવર્ડ આવી ગયો છે, આઈ થિંક સો. ત્યારે આપણે ચેન્જ ન કરવાની હોય વેલ્યુ આખા પ્રોગ્રામમાં ત્યારે. વેરી ગુડ. કોઈ વેલ્યુ છે કે જે તમે એકવાર ડિક્લેર કરી દીધી છે, પછી એ વેલ્યુ છે એ પ્રોગ્રામ કમ્પાઇલ થાય, તમારો પ્રોગ્રામ છે એ એક્ઝિક્યુટ થાય અને એ વેલ્યુમાં તમારે ચેન્જીસ નથી કરવો, થ્રુ આઉટ પ્રોગ્રામ એ વેલ્યુ તમારે સેમ રાખવી છે, તો એ ટાઈમે તમે કોન્સ્ટન્ટ છે એ કોન્સ્ટન્ટ ડિક્લેર કરી શકો. વેરી ગુડ, તમે આન્સર સાચો આપ્યો. તો કોન્સ્ટન્ટ છે એ કોન્સ્ટન્ટ તો આપણે વેરિયેબલ જોયો હતો, પણ આ કોન્સ્ટન્ટ કરવાનો છે, પણ કોને કરવાનો છે? તો કે ઓબ્જેક્ટને કોન્સ્ટન્ટ કરવાનો છે. તમારો આખો ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટને જ કોન્સ્ટન્ટ કરો. જોઈએ આપણે. કોન્સ્ટન્ટ ઓબ્જેક્ટ ઇઝ એન ઓબ્જેક્ટ વિચ ડેટા મેમ્બર વેલ્યુ વી કેન નોટ મોડિફાય. કોન્સ્ટન્ટ એટલે એવો ઓબ્જેક્ટ કે જેમાં તમારું જે મેમ્બર છે, ડેટા મેમ્બર છે, એ ડેટા મેમ્બર તમે એક્સેસ કરો છો આ ઓબ્જેક્ટની મદદથી, તો એ ઓબ્જેક્ટની મદદથી તમે ડેટા મેમ્બર એક્સેસ કરો છો, એ ડેટા મેમ્બર ક્યારેય મોડિફાઈ થઈ શકશે નહીં. શું કામ? તો કે તમે તમારો ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટને જ કોન્સ્ટન્ટ કર્યો છે. એટલે તમે જ્યારે તમારા ડેટા મેમ્બર છે એ ડેટા મેમ્બરને ચેન્જીસ નથી કરવા દેવા, તો તમે તમારા ઓબ્જેક્ટને જ કોન્સ્ટન્ટ કરી દો. તો આ કોન્સ્ટન્ટ ઓબ્જેક્ટ શું કરશે? તો કે કોન્સ્ટન્ટ ઓબ્જેક્ટ એવું કરશે કે તમારા ડેટા મેમ્બરની વેલ્યુ જ મોડિફાય કરવા દેશે નહીં. When we are trying to change the value of data member of constant object, compiler give error. તમે તમારો એક ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટને કોન્સ્ટન્ટ ડિક્લેર કરી દીધો. હવે દાખલા તરીકે એ ઓબ્જેક્ટની મદદથી તમે તમારા મેમ્બરને એક્સેસ કરો છો. દાખલા તરીકે ઇન્ટીજર એ છે, ફ્લોટ સી છે, આ મેમ્બરને તમે એક્સેસ કરી અને વેલ્યુ ચેન્જ કરવાનું કરો છો, તો કમ્પાઇલર તમને એરર આપી દેશે. કમ્પાઇલર શું એરર આપશે? તો કે કમ્પાઇલર એવું કહેશે કે કોન્સ્ટન્ટ ઓબ્જેક્ટ છે એના મેમ્બર તમે ચેન્જ કરી શકો નહીં. We can create constant object by simply write keyword const. તમે કોન્સ્ટન્ટ ઓબ્જેક્ટ ક્રિએટ કરવો છે તો તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો એ પહેલાં ક્લાસના નામની આગળ કોન્સ્ટ કીવર્ડ એડ કરવાનો થશે. એનું એક એક્ઝામ્પલ છે કોન્સ્ટ, પછી તમારું મેટ્રિક્સ છે એ ક્લાસનું નામ છે અને આ એ મેટ છે એ તમારા ઓબ્જેક્ટનું નામ છે. એ સિન્ટેક્સ સાથે આપણે કમ્પેર કરીએ. કોન્સ્ટ કીવર્ડ, પછી તમારા ક્લાસનું નામ અને પછી તમારા ઓબ્જેક્ટનું નામ. એનો મતલબ એમ કે આ જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ કોન્સ્ટન્ટ થઈ ગયો. એટલે તમે આ ઓબ્જેક્ટની મદદથી કોઈ ડેટા મેમ્બરમાં ચેન્જીસ કરતા હશો તો એ વસ્તુ અલાઉ કરશે નહીં. શું કામ? તો કે તમારો ઓબ્જેક્ટ છે એ પોતે જ કોન્સ્ટન્ટ છે. તો કોન્સ્ટન્ટ છે એ કોન્સ્ટન્ટ ક્યારેય તમને વેલ્યુ ચેન્જ કરવા દેશે નહીં. એટલે કમ્પાઇલર તમને એરર આપી દેશે કે કોન્સ્ટન્ટ છે એ કોન્સ્ટન્ટમાં તમે વેલ્યુ ચેન્જીસ કરી શકો નહીં. તો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે મેટ્રિક્સ છે એ ક્લાસનું નામ છે, મેટ છે એ તમારા ઓબ્જેક્ટનું નામ છે, કોન્સ્ટ છે એ કીવર્ડ છે. ઓલ્સો કોન્સ્ટન્ટ ઓબ્જેક્ટ કેન કોલ ઓનલી કોન્સ્ટન્ટ મેમ્બર ફંક્શન. તમારા ક્લાસમાં તમે મેમ્બર ફંક્શનને પણ કોન્સ્ટન્ટ ડિક્લેર કરી શકો. આનું આપણે લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ લીધું હતું. તમે ડેટા મેમ્બરને તો કોન્સ્ટન્ટ ડિક્લેર કરી જ શકો, પણ મેમ્બર ફંક્શનને પણ કોન્સ્ટન્ટ ડિક્લેર કરી શકો. તો જો તમે કોન્સ્ટન્ટ ઓબ્જેક્ટ યુઝ કરતા હોય તો કોન્સ્ટન્ટ ઓબ્જેક્ટ છે એ નોન કોન્સ્ટન્ટ મેમ્બરને એક્સેસ કરી શકશે નહીં. કોન્સ્ટન્ટ છે એ કોન્સ્ટન્ટ ઓનલી કોન્સ્ટન્ટ મેમ્બરને જ એક્સેસ કરી શકશે. આમાં કોઈને પ્રોબ્લેમ છે? ઓલ્સો કોન્સ્ટન્ટ ઓબ્જેક્ટ કેન કોલ ઓનલી કોન્સ્ટન્ટ મેમ્બર. કોન્સ્ટન્ટ મેમ્બર ફંક્શન છે એનો જ યુઝ કરી શકશો. નોર્મલ મેમ્બર ફંક્શન તમે એક્સેસ કરી શકશો નહીં યુઝિંગ કોન્સ્ટન્ટ ઓબ્જેક્ટ. એટલે તમે અહીંયા જો લખ્યું છે ધે કેન નોટ કોલ નોન કોન્સ્ટન્ટ મેમ્બર ફંક્શન.
દાખલા તરીકે તમારા પ્રોગ્રામમાં એક ફંક્શન છે એ નોર્મલ ફંક્શન છે અને બીજું છે એ કોન્સ્ટન્ટ ફંક્શન છે. તો જો તમે તમારા ક્લાસનો ઓબ્જેક્ટ છે એ કોન્સ્ટન્ટ ડિક્લેર કર્યો હોય તો તમે ઓનલી કોન્સ્ટન્ટ ફંક્શનને જ કોલ કરાવી શકશો, નોર્મલ ફંક્શનને કોલ કરાવી શકશો નહીં. અને જો તમે આવું એક્સેસ કરવા માંગતા હોય તો કમ્પાઇલર છે એ કમ્પાઇલર તમને એરર આપી દેશે. જો તમારે કોન્સ્ટન્ટ મેમ્બર છે એ કોન્સ્ટન્ટ મેમ્બર કોન્સ્ટન્ટ ફંક્શન છે એના સિવાયના ફંક્શનને તમે એક્સેસ કરો છો કોન્સ્ટન્ટ ઓબ્જેક્ટની મદદથી તો કમ્પાઇલર છે એ કમ્પાઇલર તમને એરર આપશે કે તમે કોન્સ્ટન્ટ મેમ્બરને જ એક્સેસ કરી શકશો. આમાં કોઈને કન્ફ્યુઝન છે? કોન્સ્ટન્ટ ઓબ્જેક્ટ કોન્સ્ટન્ટ ઓબ્જેક્ટમાં કોઈને કન્ફ્યુઝન છે? યસ ઓર નો? જો કોન્સ્ટન્ટ મેમ્બર ફંક્શન ભણ્યા ને આપણે, એ કોન્સ્ટન્ટ મેમ્બર ફંક્શનમાં જો મેં ઓબ્જેક્ટ આવી રીતે કોન્સ્ટન્ટ તમે ક્રિએટ કરી શકો. કોન્સ્ટ કીવર્ડ, ક્લાસનું નામ અને પછી તમારા ઓબ્જેક્ટનું નામ, એટલે ડી છે એ તમારા ઓબ્જેક્ટનું નામ છે અને ડીની મદદથી મેં ગેટ વેલ્યુ છે એ ગેટ વેલ્યુ કોલ કરાવેલી છે. એનો મતલબ એમ કે કોન્સ્ટન્ટ ઓબ્જેક્ટ છે એ કોન્સ્ટન્ટ ઓબ્જેક્ટ ઓનલી કોન્સ્ટન્ટ ફંક્શનને જ એક્સેસ કરશે. તો આ ગેટ વેલ્યુ છે એ પોતે પાછું કોન્સ્ટન્ટ જ છે. ગેટ વેલ્યુ છે એ ફંક્શન જ છે પણ એ પોતે પાછું કોન્સ્ટન્ટ ફંક્શન જ છે. એટલે કોન્સ્ટન્ટ ઓબ્જેક્ટની મદદથી તમે ઓનલી કોન્સ્ટન્ટ ફંક્શનને જ કોલ કરાવી શકો. એનું આ એક એક્ઝામ્પલ છે જે આપણે કવર કર્યું હતું તમારા કોન્સ્ટન્ટ મેમ્બર ફંક્શનમાં. ઓકે, તો કોન્સ્ટન્ટ ઓબ્જેક્ટમાં કોઈને કન્ફ્યુઝન છે? યસ ઓર નો? કોન્સ્ટન્ટ ઓબ્જેક્ટ ખ્યાલ આવ્યો? હા. ઓકે, આના પછીનો જે પોઈન્ટ છે એ છે ડિસ્ટ્રક્ટર. આઈ ગેસ ડિસ્ટ્રક્ટર આપણે સ્ટડી થઈ ગયું છે એકવાર. ડિસ્ટ્રક્ટર મેં કરાવ્યું હતું. ડિસ્ટ્રક્ટરનો પોઈન્ટ કરાવી દીધો છે. આવો કંઈક એક્ઝામ્પલ એ લીધું હતું, આવું આઉટપુટ આવતું હતું. ડિસ્ટ્રક્ટર કરાવ્યું છે? યસ ઓર નો? યાદ છે કે નથી? ઓકે, હા ગણવી કે ના ગણવી? ઓકે, ડિસ્ટ્રક્ટર શું છે તો કે જેમ કન્સ્ટ્રક્ટર છે એમ ડિસ્ટ્રક્ટર પોતે એક સ્પેશિયલ ફંક્શન છે. કોનું ફંક્શન? તો કે તમારા ક્લાસનું જ ફંક્શન છે. કન્સ્ટ્રક્ટર શું કરે છે તો કે કન્સ્ટ્રક્ટર છે એ તમારા ઓબ્જેક્ટનું ઇનિશિયલાઇઝ કરે છે. તો ડિસ્ટ્રક્ટર શું કરશે તો કે ડિસ્ટ્રક્ટર છે એ ડિસ્ટ્રોય કરશે. તમારા ઓબ્જેક્ટને ડિસ્ટ્રોય કરવાનું કામ કોણ કરે છે? ડિસ્ટ્રક્ટર કરે છે. ડિસ્ટ્રોય એટલે ડિલીટ કરવા. ડિસ્ટ્રક્ટરમાં તમે જેમ તમારું ક્લાસનું નામ છે અને એવી જ રીતે તમે કન્સ્ટ્રક્ટરનું નામ આપ્યું છે એવી જ રીતે તમે ડિસ્ટ્રક્ટરમાં એ જ વસ્તુ હશે. તમારું ક્લાસનું નામ છે એવું જ તમારું ડિસ્ટ્રક્ટરનું નામ હશે. પણ બેમાં ફેર ક્યાં હશે તો કે ડિસ્ટ્રક્ટરમાં આગળ તમારે ટિલ્ડની સાઇન યુઝ થશે. આ ટિલ્ડની સાઇન હશે એટલે તમને ખ્યાલ આવી જશે કે આ મારું ડિસ્ટ્રક્ટર છે. એક ડિસ્ટ્રક્ટરમાં એકોય આર્ગ્યુમેન્ટ હશે નહીં, રિટર્ન ટાઈપ નહીં હોય અને આર્ગ્યુમેન્ટ પણ હશે નહીં. તો જેમ કન્સ્ટ્રક્ટર છે એમ તમારું ડિસ્ટ્રક્ટર છે. ડિસ્ટ્રક્ટરની મદદથી તમે તમારા ઓબ્જેક્ટને ડિસ્ટ્રોય કરશો. ક્લાસનું નામ અને ડિસ્ટ્રક્ટરનું નામ સરખું હશે તો ચેન્જીસ ક્યાં આવશે તો કે ડિસ્ટ્રક્ટરની આગળ તમારે આવી ટિલ્ડની સાઇન યુઝ કરવાની રહેશે. ઓકે, તો ડિસ્ટ્રક્ટર શું કરે તો કે ડિસ્ટ્રક્ટર ફ્રી કરશે, મેમરીને ફ્રી કરી નાખશે. જ્યારે તમારું ફંક્શન છે અથવા તો તમારો એક પર્ટિક્યુલર પોર્શન પૂરો થાય એટલે એ મેમરીને ફ્રી કરવાનું કામ કોણ કરશે તો કે ડિસ્ટ્રક્ટર કરશે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલો છે પણ હવે એ એક્ઝામ્પલ આપણે એવું લાગશે ને તો નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આ એક્ઝામ્પલ છે, થોડોક ટાઈમ છે, જોઈએ આપણે.
જો અહીંયા તમારા ક્લાસનું નામ છે, એ ક્લાસનું નામ ડિસ્ટ્રક્ટર છે, તો એ સેમ વસ્તુ મારા ઓબ્જેક્ટનું નામ પણ ડિસ્ટ્રક્ટર છે. ડિસ્ટ્રક્ટર સેમ ક્લાસનું નામ છે એવું જ મારા ડિસ્ટ્રક્ટરનું નામ છે, પણ આગળ મેં ટિલ્ડની સાઇન કરેલી છે. એટલે કમ્પાઇલરને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે ઉપરનું જે છે આ છે એ કન્સ્ટ્રક્ટર છે અને આ છે એ ડિસ્ટ્રક્ટર છે. ડિસ્ટ્રક્ટરમાં રિટર્ન ટાઈપ નહીં હોય અને આર્ગ્યુમેન્ટ લિસ્ટ પણ નહીં હોય. ઓકે, અટેન્ડન્સ લઈ લઉં.